કિશોર કુમાર આપણે જે છે એને માટે બી એવું સાંભળેલું કે બહુ જૂની માણસ છે અને ગમે ત્યારે કંઈ રેકોર્ડિંગનું આગું પાછું થઈ જાય, પણ મારો અનુભવ એવું કહે છે કે બહુ જ રેગ્યુલર અને ડેડિકેટેડ માણસ. ડેડિકેટેડ એટલે જબરજસ્ત. એને મને બરાબર યાદ છે કે થોડા વર્ષો પછી લાગે છે 1-2 વર્ષ ગયા છે અને ભાઈએ એક પિક્ચર કરેલું મા બાપ. મા બાપ અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો. વાહ, અસરાનીજી એમાં હતા. 999 નંબરવાળો અમદાવાદ બતાવું ચાલો. બહુ સરસ. તો એ ગીત એમણે 4 દિવસ પહેલાં મેં કેસેટ પર ગાઈને મોકલ્યું એમને. રેકોર્ડિંગના 1-2 દિવસ પહેલાં એમનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો. મને કહે છે ગૌરાંગ અવિનાશભાઈ કિધર હે. મેં કહ્યું ક્યાં હુઆ? હવે આમાં એવું છે નિશિતભાઈ કે બંગાળમાં છે ને બંગાળી લેંગ્વેજમાં અળનો પ્રોબ્લેમ છે. અળ અક્ષર એ હિન્દીમાં પણ નથી. હા, એટલે મને કહે છે કે इसमें सब અળા હે. અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો. એટલે અવિનાશભાઈ को बोलो सब चेंज कर दे नहीं तो मैं कैसे गाऊंगा. એટલે મેં પછી ભાઈને બોલાવ્યા. મેં કોઈ બી વાત કરે તમારી જોડે. ભાઈએ કીધું કે મને તમારામાં ભરોસો છે અને તમે ચોક્કસ ગાશો એને મને ખાતરી છે. એટલે આ જ ગીત રહેશે અને તમે ગાશો એ 100% છે. मैंने कहा अच्छा है, ऐसा है, आपको भरोसा है? भाई का जाए डेफिनेटली भरोसा है. तो ठीक है मैं गाता हूँ. બીજે દિવસે અમારી જરા છે નર્વસ થઈ ગયા હતા કે આવશે કે નહીં આવે કોને ખબર, પણ એ બરાબર ટાઈમસર આવી ગયા. અને હું મ્યુઝિકની સાથે રિહર્સલ કરતો હતો એટલે આવ્યા. મને કહે છે કે मैं रेडी हूँ. मेरे को अभी एक बार हारमोनियम पे देख लेते हैं. मैंने कहा नहीं हारमोनियम पे नहीं, म्यूजिक के साथ डायरेक्ट देख लेते हैं. बिल्कुल रेडी हूँ और सब अड़ा खीसे में रख के आया हूँ. મેં કીધું ઠીક હે ચલીએ. તો એટલે મ્યુઝિકની સાથે શરૂ થયું. મ્યુઝિકને એમણે ગાયું હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો અમદાવાદ અમદાવાદ બતાવું ચાળો. बिल्कुल यहाँ अड़ो नहीं है, यहाँ लो है. मैंने कहा कि ये कैसे हो सकता है, इससे इतने सब अड़ा है तो इससे चाड़ो ही होना चाहिए. बिल्कुल चाड़ो अहमदाबाद बताओ चालो मतलब चलो अहमदाबाद दिखाओ आपको. मैंने कहा अच्छा ऐसा है तो इसमें चेंज करना पड़ेगा, उनको चेंज ही करना पड़ेगा डेफिनेटली. અને એમણે બહુ પ્રેમથી ગાયું. અને તમે ગીત સાંભળજો, એમના પ્રોનાઉન્સિએશન બિલકુલ પરફેક્ટ, એકદમ પરફેક્ટ છે. કોઈ કહે જ નહીં કે કોઈ નોન ગુજરાતી સિંગરે ગીત ગાયું.